હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે શ્રીખંડની રેસીપી શેર કરી રહી છું. આપણે બધા ઘરે શ્રીખંડ કે મઠો તો બનાવતા જ હોઈએ, પણ માર્કેટમાંથી જેવો આપણે મઠો લાવીએ કે શ્રીખંડ લાવીએ ને એવો આપણા ઘરે નથી બનતો. તો આવો એકદમ પરફેક્ટ શ્રીખંડ આપણે કઈ રીતે ઘરે બનાવીએ કે ચમચીને ઊંધી કરીએ અને નીચે ના પડે એવો પરફેક્ટ શ્રીખંડ બનાવવા માટે સૌપ્રથમ આપણે દહીં પરફેક્ટ જમાવવું પડે. આવું ચોસલાવાળું દહીં કઈ રીતે આપણે જમાવીએ, જેમાં સહેજ બી પાણીનો ભાગ ના હોવો જોઈએ, તો જ એકદમ સરસ આવો મસ્કો બનીને રેડી થાય. જ્યારે આવો સરસ મસ્કો બને ને તો જ એકદમ પરફેક્ટ શ્રીખંડ બનીને રેડી થાય, કે જે આપણે ચમચી ઊંધી કરીએ ને તો પણ નીચે ના પડે અને એમાંથી સહેજ બી પાણી ના છૂટે. આવો એકદમ પરફેક્ટ શ્રીખંડ આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ ડિટેલ્સ આજે હું તમારી જોડે શેર કરી રહી છું. સૌપ્રથમ આપણે 1 લીટર જેટલું કાચું દૂધ લેવાનું છે. એ દૂધમાંથી આપણે 3 ચમચા જેટલું દૂધ પહેલાં એક સાઈડમાં વાટકીમાં કાઢી લઈશું. એમાં આપણે એવી ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવાના છે જે માર્કેટવાળા યુઝ કરે છે, જેથી એ લોકોનો જે શ્રીખંડ હોય કે મઠો હોય એકદમ પરફેક્ટ બનીને રેડી થાય છે. તો આ દૂધને આપણે સાઈડમાં મૂકી દઈશું, વાટકીવાળા દૂધને, અને તપેલીવાળા દૂધને આપણે ગેસ ઉપર મૂકીને એને ગરમ કરવા દઈશું. એક ઉભરો આવે ત્યારે આપણે વાટકીવાળું દૂધ છે ને એ એની અંદર ઉમેરવાનું છે તપેલીવાળા દૂધમાં. પણ વાટકીવાળા દૂધમાં મેં શું નાખ્યું છે હું તમને કહું છું. એની અંદર મેં 1/4 કપ જેટલું મેં મિલ્ક પાવડર લીધું છે. મિલ્ક પાવડરને અને દૂધને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો 2 ચમચી જેટલું આપણે એમાં આરારોટ ઉમેરવાનું છે. આરારોટ જ્યારે આપણે ઉમેરીએ તો એનાથી સહેજ બી દહીંમાં પાણી નથી થતું અને એકદમ ચોસલાવાળું દહીં બનીને રેડી થાય છે. હવે એને પણ આપણે સરસ રીતે દૂધમાં મિક્સ કરી દઈશું. સહેજ બી ગાંઠા ના રહેવા જોઈએ. હવે વાટકીવાળું દૂધ થોડું થોડું તપેલીમાં ઉમેરતા જવાનું અને આવી રીતે મિક્સ કરતા જવાનું, જેથી તળિયે આપણું દૂધ ચોટે નહીં. અને એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને દૂધને એકદમ સરસ ઠંડુ થાય એટલે નવાયું થાય ત્યાં સુધી આપણે એને સાઈડમાં મૂકી દેવાનું. ત્યાં સુધી જે વાસણમાં આપણે દહીં જમાવવાનું હોય ને એ વાસણને લઈ લેવાનું, અને જે આપણું દહીંનું મેળવણ છે એને થોડું આવી રીતે આપણે નીચે તળિયે આપણે આવી રીતે ફેલાઈ દેવાનું છે. દૂધમાં આપણે આંગળી નાખીને જોવાનું, આપણી આંગળીમાં સહન થાય દૂધ કે સહેજ નવાયું જેવું દૂધ રહે, પછી આપણે એ વાસણમાં ઉમેરવાનું જેમાં આપણે દહીં જમાવવાના છીએ. મેં અહીંયા દહીં જે છે ને માટીની હાંડીમાં જમાવ્યું છે. માટીની હાંડીમાં દહીં જમાવવાથી ખરેખર દહીં બહુ જ સરસ જામે છે અને આપણને એને બહુ વાર સુધી બહાર રાખવાની જરૂર બી નથી પડતી, તરત જ જામી જાય છે. ફરીથી 1 ચમચી જેટલું મેળવણ લઈને દૂધમાં ઉમેરવાનું અને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને 4 કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું. થાય તો ઓવનમાં મૂકવાનું. 4 કલાકથી બી ઓછા સમયમાં દહીં જામી જાય છે. દહીં જ્યારે જામી જાય ને તો 2 કલાક માટે આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું, જેથી એકદમ સરસ રીતે આપણું જે દહીં છે સેટ થઈ જાય. આ જે દહીં છે 6 કલાક પછીનું છે. મેં 2 કલાક ફ્રીઝમાં મૂક્યું હતું, જેથી દહીં એકદમ સરસ જામી ગયું. અને જુઓ કેટલું સરસ ચોસલાવાળું દહીં જામીને રેડી થયું છે. બસ આવું જ અગર એકદમ પરફેક્ટ દહીં જામે ને તો જ આપણો એકદમ પરફેક્ટ મઠો કે શ્રીખંડ બનીને રેડી થાય. જો આટલું ઘટ દહીં હોવું જોઈએ. જો હું તમને બતાવું, એમાં તમને સહેજ બી પાણીનો બી ભાગ નહીં દેખાય, પાણી છૂટ્યું બી નથી દહીંમાં. એવું નથી એક જ હાંડીમાં, આ બીજી હાંડીમાં પણ તમને બતાવું છું. જો કેટલું સરસ દહીં જામીને રેડી થઈ ગયું છે. હવે દહીંને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક વાટકાની ઉપર આવી રીતે આપણે ગળણી મુઠ્ઠી મૂકી દઈશું અને એ ગળણીની ઉપર આપણે આ રીતે જેથી આપણે પાણી કરતા હોઈએ ને એ ગળણું લીધું છે મેં. આ ગળણાની જગ્યાએ તમે પતલું કોટનનું કોઈ બી રૂમાલ પણ લઈ શકો છો. હવે આ ગળણામાં આપણે બધું દહીં લઈ લેવાનું છે. થોડું બી દહીં નથી રાખવાનું, 2 હાંડીનું દહીં મેં આમાં લઈ લીધું છે. હવે ચારે બાજુથી આપણે જે કપડું છે એને ભેગું કરી લેવાનું. જ્યારે આપણે બધાને ભેગું કરીએ ને તો તરત જ દહીંમાંથી પાણી છૂટવા લાગે. હું તમને બતાવું. જો આવી રીતે આપણે જેમ બધી રીતે એને ટાઈટ પેક કરી લઈએ ને તો જો નીચેથી તરત જ પાણી છૂટવા લાગ્યું છે. જો તમને વિડીયોમાં દેખાતું હશે. હવે આપણે શું કરીશું, એને એકદમ ટાઈટ આપણે બાંધી દેવાનું છે. જો કંઈક આવી રીતે, જ્યારે આવી રીતે સરસ આપણે એને બાંધી દઈએ ને તો આપણે એની ઉપર વજન મૂકીને તરત જ આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે, લગભગ 10 કલાક માટે. 10 કલાક થાય છે એકદમ સરસ પાણી નીકળવા માટે. આમ તો એને 2-3 કલાકમાં નીકળી જાય, પણ આપણે દહીંને બહાર ના રખાય. દહીંને બહાર રાખીએ ને તો દહીં ખાટું થઈ જાય, એટલે આપણે 10 કલાક માટે એને ફ્રીઝમાં રાખી દઈશું. 10 કલાક પછી જો દહીં જેમાંથી બધું જ પાણી નીકળી ગયું છે અને દહીંમાંથી હું તમને બતાવું કેટલો સરસ મસ્કો નીકળ્યો છે. એટલું સરસ મસ્કો છે ને કે કોઈ બી જોશે ને તો એમ જ કહેશે આ મસ્કો નથી, આ પનીર છે. જો હું તમને બતાવું કેટલું સરસ મસ્કો છે ને, તમે જોઈ શકતા હશો. બસ આવો જ મસ્કો જોઈએ તો જ આપણે બહાર કરતાં પણ વધારે સારો આપણા ઘરે શ્રીખંડ બનાવીને રેડી કરી શકીએ. જો હું તમને તોડીને બી બતાવું છું કેટલું સરસ મસ્કો છે.
હવે આ મસ્કાને આપણે પહેલાં માપ કરી લઈએ, જેથી આપણને ખાંડ કે સાકર લેવાની ખબર પડે. તો જો કોઈ બી એક વાટકી લઈ લેવાની, એ વાટકીના માપથી આપણે માપ કરી લેવાનું છે. બસ આવી રીતે જો મેં અહીંયા માપ કર્યું ને, તો એક વાટકીની ઉપર થોડું આટલો મસ્કો બચ્યો, એટલે સવા વાટકી જેટલું આપણો મસ્કો છે. એની સામે મેં એક વાટકી જેટલી દોરાવાળી સાકર લીધી છે. દોરાવાળી સાકરનો મેં ઉપયોગ એટલે કર્યો છે કે અત્યારે ઉનાળો છે અને બધાના પેટમાં તો ઉનાળામાં લગભગ તો બળતરા થતી હોય કે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો જ હોય. તો આ સાકર ખાવાથી છે ને પેટમાં ઠંડક મળે છે. એટલે એક વાટકી જેટલી સાકર લઈને મેં આને ક્રશ કરી લીધી છે અને કંઈક આનું આપણે આવી રીતે એનું પાવડર બનાવી દેવાનું છે. બસ આવી જ રીતે તમે એક વાટકી સાકરની જગ્યાએ એક વાટકી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. જે વાટકામાં આપણે શ્રીખંડ બનાવવાનું છે એ વાટકો લઈ લેવાનું અને મોટી ગળણી લઈ લેવાની. એની અંદર થોડું આપણે મસ્કો ઉમેરવાનો અને થોડી થોડી આપણે સાકરનું જે પાવડર કર્યું છે ને એ ઉમેરતા જવાનું અને બેને સરસ રીતે મસળીને આપણે એને ગળવાનું છે. ગળતા થોડું તમને પ્રોબ્લેમ થશે, પણ જ્યારે તમે એકદમ સરસ રીતે ચમચીથી આવી રીતે ગળશો ને તો બહુ જ સરસ એકદમ લીસો આપણો જે મસ્કો છે ને એ ગળાઈ જશે અને આપણું શ્રીખંડ બનીને રેડી થઈ જશે. જો હું તમને બતાવું, તમે જોઈ શકતા હશો જ્યારે આવી રીતે ગળીએ છે ને તો જો નીચેના ભાગમાં કેટલું સરસ શ્રીખંડ નીકળ્યું છે ને. હવે હું તમને છે ને બીજું શ્રીખંડ ગળું ને એ પહેલાં હું તમને એકવાર બતાવી દઉં છું. હવે સાકરના પાવડરને અને શ્રીખંડને જ્યારે આવી રીતે મિક્સ કરીએ છીએ ને તો પણ જો પાણી નથી છૂટતું અને એકદમ ઘટ આપણું શ્રીખંડ બનીને રેડી થયું છે. જો આમ તો જનરલી શું હોય, ખાંડ નાખીએ ને તો તરત જ પાણી છૂટવા લાગે અને એ શ્રીખંડ ઘટ ના રહે, ઢીલું થવા લાગે. પણ જુઓ તમે, મેં આ સાકરને અને શ્રીખંડને જોડે ગળ્યું છે ને તો પણ શ્રીખંડ કેટલું ઘટ છે, સહેજ બી ઢીલું નથી થયું. જો ચમચી આમ ઊંધી કરીએ ને તો પણ નથી પડતું છે ને. બસ આવું જ શ્રીખંડ હોય ને તો જ ખાવાની મજા પડે, કે આપણે ખાતા ખાતા વાટકીમાં આગળ શ્રીખંડ હોય ને તો એમાં પાણી ના છૂટવું જોઈએ. હવે શ્રીખંડને એકદમ સરસ રીતે આપણે પહેલાં મસળી લેવાનું છે. પછી એની અંદર આપણા મનગમતા જે બી આપણે ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય બધા આપણે નાખી શકીએ છીએ. એકવાર ફરીથી એને સરસ રીતે મિક્સ કરી દેવાનું, જેથી જે આપણે જે સાકર ઉમેરી છે ને પાવડર એ આપણા મસ્કા સાથે બહુ જ સરસ રીતે મિક્સ થઈ શકે. બસ આવી જ રીતે એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે મેં અહીંયા એલચી પાવડર ઉમેર્યું છે. મેં 3 થી 4 એલાયચીને સરસ રીતે વાટી દીધું. પછી મેં આમાં ઉમેર્યું છે કેસરવાળું દૂધ પણ ઉમેર્યું છે, જેથી જે આનો જે કલર થોડો બદલાઈ જાય અને સેમ માર્કેટમાં કેવો ડબલ કલરમાં આપણને શ્રીખંડ મળતો હોય એવો જ શ્રીખંડ આપણા ઘરે બનીને રેડી થાય. થોડુંક જ મિક્સ કરવાનું, જેથી વ્હાઈટ અને યલો બે કલર શ્રીખંડમાં દેખાય. જો છે ને, બસ આવી જ રીતે. કોઈ તમને એવું નહીં કહે કે તમે આ ઘરે બનાવ્યું છે. સેમ માર્કેટમાં મળે ને એટલું ટેસ્ટી અને એટલું સરસ શ્રીખંડ આપણા ઘરે પણ બનાવીને રેડી કરી શકીએ. જો હું તમને આને વાટકીમાં પણ નાખીને બતાવું, જ્યારે નાખીએ છીએ તો તરત જ નથી પડતું. એટલું મતલબ એ હજુ તો મેં આ શ્રીખંડને ફ્રીઝમાં પણ જામવા નથી મૂક્યું. આ બહારનું બહાર જ છે, તો પણ જો કેટલું સરસ શ્રીખંડ છે ને. બસ આવી જ રીતે આ ઉનાળામાં આપણે એકદમ ચિલ્ડ કરીને આ શ્રીખંડની મજા આપણે ઘરે પૂરી સાથે લઈ શકીએ છીએ. બહુ જ સહેલી રેસીપી છે. એકવાર તમે ધ્યાનથી આ વિડીયો જોશો ને તો તમે આસાનીથી પહેલી વાર બી બનાવતા હશો ને તો પણ તમે એકદમ પરફેક્ટ શ્રીખંડ ઘરે બનાવીને આપણે રેડી કરી શકીએ છીએ. તમને આજની મારી શ્રીખંડની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે ખાસ કરીને શેર કરજો.